સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચાર વડોદરાથી મળી આવ્યા છે। વડોદરામાં ફરી એકવાર ખાદ્ય સામગ્રીને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અલકાપુરીની રાજસ્થાન કુલ્ફીની ડીશમાંથી જીવડું નીકળ્યું છે। ગ્રાહકને આપેલી કુલ્ફીની પ્લેટમાં જીવડું જોવા મળ્યું છે। કુલ્ફી ખાઈ બાળક બીમાર પડ્યું હોવાના પણ આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। કુલ્ફીની ડીશમાં જીવડાના દાવાનો વિડીયો છે તે તમામ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થયો છે। તો વાત કરીએ હાલ વડોદરાથી અલકાપુરીની રાજસ્થાન કુલ્ફીની ડીશમાં જીવડું નીકળ્યાની ઘટના સામે આવી છે। ગ્રાહકને આપેલી કુલ્ફીની પ્લેટમાં જીવડું જોવા મળ્યું છે। સમગ્ર સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયો છે। તો આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, જે રીતે વડોદરા રાજસ્થાનની કુલ્ફીમાંથી જે રીતે જીવડું નીકળ્યું છે, શું છે વધુ વિગત? જી, ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી, સંસ્કારી નગરી વડોદરા અને જે નવનાથથી સુરક્ષિત નગરી કહેવાય છે એ વડોદરામાં હવે બહાર ખાવું જોખમ સાબિત થઈ રહ્યું છે। અને પશ્ચિમ વિસ્તાર એટલે વડોદરા શહેરનો ધનાઢ્ય વિસ્તાર, અલકાપુરી વિસ્તાર, જ્યાંના નાગરિકો પોતાના આરોગ્ય અને ફિટનેસ માટે ખૂબ જ ચિંતા કરતા હોય છે, એવા અલકાપુરી વિસ્તારની ખ્યાતનામ રાજસ્થાની ગુલ્ફીમાં જીવડું નીકળ્યું છે। અને જે ગ્રાહક છે તે ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું બાળક આ જીવડાવાળી ગુલ્ફી ખાવાથી બીમાર પણ પડ્યું છે। ત્યારે આજે સંસ્કારી નગરીમાં નાગરિકો વડોદરાના ફૂડ વિભાગ પર આક્રોશ વરસાવી રહ્યા છે કે પહેલા તો લોકો જે રીતના બહારનું ખાવાનો ચસ્કો લાગ્યો છે અને હવે દિવસે દિવસે પિઝા હટ હોય, મેકડોનાલ્ડ હોય કે હનુરામ જેવી બ્રાન્ડ હોય, એમની ત્યાં નાગરિકોના ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થ મળી રહ્યા છે। વારંવાર ફૂડ વિભાગ આવા ખાદ્ય પદાર્થો પકડે છે, પરંતુ નોટિસ અને 5,000 10,000 રૂપિયા દંડ કરી મુક્ત પ્રેક્ષક તંત્ર બની અને ચૂપ થઈ જાય છે। ત્યારે હવે સંસ્કારી નગરીમાં બહાર ખાવું જોખમ થઈ રહ્યું છે અને આજે સંસ્કારી નગરીજનો ફૂડ વિભાગને દંતવિહીન વાઘ, કાયદાની છટકબારીઓનું બહાનું બતાવીને પોતાની લાચારી પ્રદર્શિત કરતું તંત્ર અને કાયદાની છટકબારી પાછળ સંતાતું કાયદા તંત્ર થી ફૂડ વિભાગને નવાજી રહ્યા છે। અને કેટલાક લોકો તો ફૂડ વિભાગને રબર સ્ટેમ્પ વિભાગ પણ કહે છે, કારણ કે અમને થોડા સમય પહેલા હનુરામ હોય, પિઝા હટ હોય કે મેકડોનાલ્ડમાં નાગરિકોના ચેડા સાથે ખોરાક પીરસવામાં આવે છે તેવા અહેવાલ બતાવ્યા હતા અને અમને જ મોટા પ્રમાણમાં તેને ભેળસેળનો પણ મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો, પરંતુ જે ફૂડ વિભાગ છે એ દંતવિહીન વાઘ, મુખ પ્રેક્ષક તંત્ર સાબિત થઈ રહ્યું છે ને જે આવા લાચ્યા વેપારીઓ છે જે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની સામે કોઈ સખ્ત કાર્યવાહી નથી કરી રહ્યું। અને જે ફૂડ વિભાગ પોતે પ્રમાણિક હોવાનો દાવો કરે છે, પરંતુ પ્રમાણિક વહીવટ આપી નથી શક્યા અને સત્તાધારી પક્ષ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક બાજુ નાગરિકોને ગંદુ પાણી તો આપી રહ્યા છે, પરંતુ હવે જે નાગરિકોના ખોરાક સાથે ચેડા થઈ રહ્યા છે એની સામે પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। ગુજરાતના સિનિયર ધારાસભ્ય જે હાલ જ સ્વર્ગલોક પામ્યા છે, યોગેશ પટેલ, તેમને વિધાનસભાથી માંડીને વડોદરા મહાનગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આવા જે વેપારીઓ છે લાચ્યા, એમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે ને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય એવી ખાદ્ય પદાર્થ સામગ્રી વેચતા દુકાનદારોના દુકાનોને સીલ કરવામાં આવે। પરંતુ ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગ દંતવિહીન વાઘ છે, કોઈ સખ્ત કાર્યવાહી નથી કરતું અને કાયદાની છટકબારી હેઠળ વડોદરા શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પણ આજે પણ
નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટલાક તેલના વેપારીઓની ત્યાં સેન્ટ્રલ લાયસન્સ હોવાથી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તો કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું, પરંતુ સેન્ટ્રલ વિભાગ પણ અહીં આવી નથી રહ્યું. એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે વડોદરાના સાંસદ હોય, નાગરિકોના આરોગ્યની ચિંતા કરે છે તેવું માત્ર કાયદાના પેપર પર દેખાય છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં થઈ રહ્યા છે, પરંતુ દંતવિહીન વાઘ કોઈ સખ્ત કાર્યવાહી નથી થઈ રહ્યું. આજે તો પશ્ચિમ વિસ્તારમાં રાજસ્થાન ગુલ્ફીમાંથી જીવડું નીકળ્યું છે. આ પહેલા હનુરામ બ્રાન્ડમાંથી પણ નાગરિકોના આરોગ્ય ચેડા થાય તેવું હલકી ગુણવત્તાનો ખોરાક મળ્યો હતો. પીઝા હટમાંથી પણ આવા ખોરાક મળ્યા હતા. બ્રાન્ડેડ કંપની છે, દર્શન મોટા હોય પરંતુ એમના નામ મોટા છે, દર્શન ખોટા છે એવું નાગરિકો કહી રહ્યા છે. ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે હવે નાગરિકોએ તંત્ર પર વિશ્વાસ રાખ્યા વગર બહારનું ખાવાનું છોડવું પડશે, નહીં તો ક્યાંક ને ક્યાંક આપણી પેઢીની સાથે સાથે આપણા આરોગ્યને પણ આ લોકો નુકસાન પહોંચાડી શકે છે. જી સમગ્ર માહિતી માટે ખૂબ આભાર આપનો. તો વાત કરીએ વડોદરાથી, તો વડોદરામાં ખાદ્ય સુરક્ષાને પડકારતી ફરી એકવાર ઘટના સામે આવી છે. કુલ્ફીની ડીશમાંથી જીવાત નીકળતી ઘટના ફરી એકવાર વડોદરાથી સામે આવી છે. તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ. ડેસર સાવલી માર્ગે ગંભીર અકસ્માત થયો હોય તેવી ઘટના સામે આવી છે. ડેસર ચોકડી નજીક બે બાઇક સામે અથડાયા છે. સંદીપ માળી અને રાહુલ રાઠી ઇજાગ્રસ્ત થયા છે. બંને યુવકોને ગંભીર ઇજા પહોંચી છે. 108 મારફતે ડેસર CHC ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે વધુ સારવાર માટે એકને વડોદરા પણ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટ્યા હતા. ડેસર પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો આગળ મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે. વંદે માતરમ મુદ્દે ભાજપનો ઉગ્ર વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. ભાજપ યુવા મોરચાએ કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. મકાઈ પુલ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિરોધ પોસ્ટરો સાથે કાર્યકરોના ઉગ્ર સૂત્રોચ્ચાર પણ સામે આવ્યા છે. ભાજપ કાર્યકરોએ કોંગ્રેસનું પૂતળા દહન કરીને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું છે. સુરતના રાજકારણને સમગ્ર ઘટનાથી ગરમાવો પણ આવ્યો છે. બંને પક્ષો વચ્ચે હાલ તણાવ વધવાની સ્થિતિ સંપૂર્ણપણે દેખાઈ રહી છે. તો રાજકોટથી વાત કરીએ. લોધિકા સંઘનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયા દિલ્હી દોડ્યા હતા. અરવિંદ રૈયાણી અને રાદડિયા વચ્ચે રાજકીય મુકાબલો છે તે હાલ રચાઈ રહ્યો છે. અરવિંદ રૈયાણી ફરી ડ્રાઇવિંગ સીટ પર પહોંચ્યા છે. લોધિકા સંઘમાં રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. રાદડિયા અને રૈયાણી વચ્ચે અસ્તિત્વની હાલ લડાઈ છે. લોધિકા સંઘના રાજકારણમાં નવી ખેંચતાણે વેગ પકડ્યો છે. તો આપણી સાથે સમગ્ર મામલે સંવાદદાતા ધ્રુવ કુંડેલ છે તે જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, જે રીતે રાજકોટ લોધિકા સંઘમાં રાજકીય ખેંચતાણને વધુ વેગ મળ્યો છે, શું છે વધુ વિગત? લોધિકા સંઘમાં રાજકીય જંગ વધુ તેજ બની રહ્યો છે. જયેશ રાદડિયા છે તે પણ પોતાના તરફથી સંપૂર્ણપણે શક્તિ વાપરી રહ્યા છે. રાજકોટથી વાત કરીએ. લોધિકા સંઘનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. તો આપણી સાથે ફરી એકવાર સંવાદદાતા ધ્રુવ કુંડેલ છે તે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જે ધ્રુવ, જે રીતે લોધિકા સંઘમાં રાજકીય ખેંચતાણ વધ્યો છે, અસ્તિત્વની લડાઈ સામે આવી છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી ચૂંટણી પહેલા જે માહોલ છે તે ગરમાયો છે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકારણ ગરમાયું હોય તે પ્રકારના જે અહેવાલો છે તે સામે આવી રહ્યા છે. સહકાર આગેવાન અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા છે તે દિલ્હી દોડ્યા છે. રાજકોટ લોધિકા સંઘના અરવિંદ રૈયાણી અને કહી શકાય કે નીતિન ઢાકેચા વચ્ચે નહીં, પણ રૈયાણી અને રાદડિયા વચ્ચે રાજકીય મુકાબલો
થવા જઈ રહ્યો છે એ પ્રકારના એંધાણો ક્યાંક અત્યારે સામે આવી રહ્યા છે. લાંબા વનવાસમાંથી અરવિંદ રૈયાણી ડાયરેક્ટ કહી શકાય કે ડ્રાઇવિંગ સીટ ઉપર પહોંચ્યા હોય એ પ્રકારની જે વાત ક્યાંક હાલ અત્યારે સામે આવી રહી છે. રાદડિયા અને રૈયાણી વચ્ચે અસ્તિત્વની લડાઈ ક્યાંક હાલ ચાલી રહી હોવાની પણ એક જે રાજકીય બજારોમાં એક ચર્ચા ચાલી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જ્યારે જયેશ રાદડિયા આજે જ્યારે દિલ્હી છે ત્યારે ચોક્કસપણે એક ચર્ચાનો વિષય બન્યો છે કે શા કારણે જયેશ રાદડિયા એક સહકારી આગેવાન હાલ અત્યારે દિલ્હી છે. એક લોબિંગની પણ ક્યાંક વાત સામે આવી રહી છે, કારણ કે હાલ રાલોસપની જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે બંને જે પૂર્વ મંત્રીઓ છે તે જે કહી શકાય કે પોતાના જે સહકારી ક્ષેત્રના જે તેમના જે આગેવાનો છે તેઓને ગોઠવવાનું ક્યાંક વિચારી રહ્યા છે અને એક લોબિંગની સ્થિતિ ક્યાંક સર્જાણી છે. માટે ક્યાંક ને ક્યાંક દિલ્હી દોડ્યા છે જયેશ રાદડિયા. કહી શકાય કે ફરી એક વખત જ્યારે અરવિંદ રૈયાણી એક્ટિવ થયા છે સહકારી ક્ષેત્રમાં અને રાજકારણમાં, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ જે રાલોસપની ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક હવે એક અસ્તિત્વનો એક જંગ ક્યાંક થવા જઈ રહ્યો છે રાદડિયા અને રૈયાણી વચ્ચે. જી ધ્રુવ, સમગ્ર માહિતી માટે આભાર. તો વાત કરીએ રાજકોટથી. લોધિકા સંઘમાં ફરી એકવાર રાજકીય ખેંચતાણ છે તે શરૂ થઈ છે. બંને નેતાઓ પોતાની અસ્તિત્વ માટે હાલ સંપૂર્ણ શક્તિ લગાવી રહ્યા છે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે શારજાહથી આવેલા બે મુસાફરો પાસેથી 219.43 ગ્રામ સોનું ઝડપ્યું છે. મહિલા મુસાફર પાસેથી પર્સ અને શરીર પર છુપાવેલી 24 અને 18 કેરેટની સોનાની જ્વેલરી જપ્ત કરી છે, જેની કિંમત ₹28.87 લાખ છે. જ્યારે પુરુષ મુસાફરના સામાનમાંથી કોસ્મેટિક્સ, 2 લેપટોપ અને મોબાઈલ ફોન સહિત ₹3.50 લાખની અન્ય સામગ્રી મળી આવી હતી. કસ્ટમ્સ વિભાગે તમામ મુદ્દામાલ જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે 76 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે બે પેડલરોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલ ડ્રગ્સની કિંમત આશરે ₹8 લાખ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી 2 મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપી નફીસ શેખને ઝડપી લેવા પોલીસે તપાસ વધુ તેજ કરી છે. સમગ્ર મામલે હાલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં એસઓજીએ 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રાહુલ ગોડે નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જય રઘુનાથ સોસાયટીના મકાનમાં દરોડા દરમિયાન ₹23.52 લાખનો ગાંજો તેમજ ₹20.98 લાખ રોકડ સહિત કુલ ₹45.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પ્રાથમિક તપાસમાં આરોપી બન્ની ભાટિયા પાસેથી ગાંજો લાવી છૂટક વેચાણ થતું હોય તેવા આરોપો સામે આવ્યા છે. પોલીસે હાલ મુખ્ય સપ્લાયર સહિત ડ્રગ્સ નેટવર્કના અન્ય આરોપીઓની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. એસઓજી ક્રાઇમની સૂચનાથી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન પીઆઈ એબી ભટ્ટ ને માહિતી બાતમી રાહે મળેલી કે રાહુલ ગાડે જે રઘુનાથ સોસાયટી કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે તે એના ઘરે હાઇબ્રિડ ગાંજો રાખીને છૂટક વેચાણ કરી રહેલ છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે. એ પ્રકારની બાતમી મળતા તેઓએ પંચો સાથે રેડ કરતા તેના ઘરેથી કુલ 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલો. અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ અંગત અદાવતમાં અજય સાલવી નામના યુવકને છરાના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપીઓ સાથે મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમે 3 જણા વાતો કરતા હતા એટલામાં છે ને આ બાજુથી રાઈટ સાઈડથી લેફ્ટ એક ટેમ્પો આવ્યો. ટેમ્પામાંથી મેક્સિમમ મારી જોડે ગાડી જોડે ઊભી રાખી ટેમ્પામાંથી મેક્સિમમ 7 થી 12 જણા માણસો ઉતર્યા જેના હાથમાં છરી અને ધારિયા ચક્કુ હતા.
એ લોકો ડાયરેક્ટ આવીને પછી અજયભાઈ એમને જોયા ડાયરેક્ટલી. અજયભાઈ કીધું કે ભારત ભાગ તું, 2 વખત કીધું ભાગ. તમે બંને ભાઈઓ ભાગ્યા ને હું આ બાજુ ભાગ્યું સામેની સાઈડે અને અજયભાઈ સર્કલે ત્યાં પડી ગયા. તો એ લોકો ડાયરેક્ટ અજયભાઈ પર વાર કરી દીધો. ફરી વખત એને ફોન આવ્યો એટલે જગ્યા ઉપર જઈને વેરીફાઈ કરીને ત્યાં ચાય પીવા માટે ગયા હતા. એ દરમિયાન આ પાછળથી આવી અને મારકૂટ ચાલુ કરે છે અને બનાવની જોતા ફરિયાદી ડરી ગયા હોય જેથી બેઝમેન્ટ તરફ જાય છે અને આ રોડ તરફ ભાગવા જાય છે. એમાં મરણ જનાર આ લોકોના હાથમાં આવી જતા એને ગંભીર ઇજાઓના કારણે વિશાલ છે, મેં આપને જણાવ્યું કે સાગર રૂપે માફિયા અને અંકિત પિતાંબર, આ બંને વિશાલ મારફતે આનું મર્ડર કરાવેલ તેવી તેઓએ શંકા છે. અમદાવાદમાં આવેલા સુભાષ બ્રિજ સર્કલ પાસે દિન દહાડે મર્ડર જે છે તે કરવામાં આવ્યું છે. એક યુવકની કરપૂર્ણ હત્યા જે છે તે કરવામાં આવી છે. સાથે કહી શકાય કે જૂની અદાવત રાખીને હત્યાનો બનાવ જે છે તે સામે આવ્યો છે. હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જગ્યા જે છે ત્યાં હત્યા જે છે તે કરવામાં આવી હતી. અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ 4 રસ્તા પાસે રાત્રિ દરમિયાન એક યુવકની હત્યા જે છે તે કરવામાં આવી છે. સાથે કહી શકાય છે કે 37 વર્ષના અજય સાવલી નામના યુવકની છરીથી ઘા કરીને હત્યા જે છે તે કરવામાં આવી હતી. જૂની અંગત અદાવત રાખીના કારણસર આ હત્યા જે છે તે કરવામાં આવી હતી. 12 દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં થઈ હતી માથાકૂટ અને ભદ્રેશ નામના યુવક સાથે ગાળો અને બોલાચાલી થઈ હતી અને અજય જે છે ટોળકી લઈ અને આવ્યો હતો અને અગાઉ મૃતક પ્રદેશને ટોકોર જે કરતા હતા મારામારીનો બનાવ જે છે તે અગાઉ બન્યો હતો અને સાથે અગાઉની મારામારીની અદાવત રાખીને આજે રાતે જે છે મોત જે છે તે કરવામાં આવ્યું હતું અને કહી શકાય છે કે હત્યાનો બનાવ જે છે તે અહીંયા થયો હતો. અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલમાં ક્યાંક પોલીસનો ડર હવે લોકોને નથી રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે દિન દહાડે આવા મર્ડર જે છે તે થઈ રહ્યા છે અને પિકઅપ ગાડી આવી અને છરીના ઘા મારી અને તે યુવકને કરપૂર્ણ હત્યા જે છે તે કરીને નીકળી ગયા હતા. કેમેરામેન મનીષ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધોળકા શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત અને ગંદકીથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે. પુલત સર્કલથી પાર્શ્વનાથ માર્ગ પર રેસ્ટ હાઉસ નજીક 3 દિવસથી 2 મોટા ભૂવા પડ્યા છે. તંત્રે માત્ર બેરિકેડ લગાવ્યા છે પરંતુ ભૂવા પૂરવાની કામગીરી હાથ નથી ધરી. સેવા સદન નજીક ગટરનું ગંદુ પાણી અને ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે. નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોએ હાલ તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. અહીંયા 3 દિવસથી એક ભૂવો પડેલો છે, લગભગ 7 થી 8 ફૂટ ઊંડાણ છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ 3 દિવસથી કાર્યવાહી કરવામાં આવેલ નથી. ના તો એને પૂરવામાં આવેલો છે. અહીંયા લગભગ 250 થી 300 મકાન છે, ત્યાં નાના બાળકો, ઢોર ઢાકર જે અહીંયાથી અવર જવરનો રસ્તો છે, છતાં તંત્ર દ્વારા ન તો એને પૂરવામાં આવે છે, ન તો કોઈ કાર્યવાહી કરી એની સત્વરે નિકાલ કરવામાં આવે છે. રાજધાનીથી પુલેન સર્કલ, કલીકુંજથી પુલેન સર્કલ રોડ ઉપર એક મોટો ભૂવો પડેલ છે, 3 દિવસથી પડેલો છે અને તંત્ર એમાં કઈ ધ્યાન આપતું નથી. ખાલી બેરિકેડ મૂકી અને 3 દિવસથી જતા રહેલ છે. અહીંયા આખી ગાડી અંદર ઉતરી જાય તો પણ ના દેખાય એટલો મોટો ભૂવો પડેલ છે. બાળકો, કોઈ રાહદારી રસ્તા, કોઈ પશુ અને અહીંયા જાનહાનિ પણ થવાની અમને બીક છે. તો તંત્રને અમારી અપીલ છે કે જલ્દીથી જલ્દી આ ખાડો ભૂવો જે પડ્યો છે એને પૂરવામાં આવે અને તંત્ર ધ્યાન આપે. આવા ભૂવા ધોળકામાં અનેક જગ્યાએ પડેલા છે. ધોળકા તાલુકાના બદરખા ગામમાં વરસાદી પાણીનો 1 મહિના બાદ પણ નિકાલ ન થતા ગ્રામજનોની મુશ્કેલી યથાવત રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા ગામ બેટમાં ફેરવાયું છે. કાચા મકાનો અને ઝૂંપડા પાણીમાં ગરકાવ થતા લોકો બેઘર બન્યા છે. બાળકો છેલ્લા 21 દિવસથી શાળાએ જઈ નથી રહ્યા. દર્દીઓને ખાટલા પર બેસાડી પાણીમાંથી પસાર કરવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. અમારે આ પાણી સમસ્યા કાયમ રહેશે. સોસાયટીમાં પાણી છેકાઈ જાય છે પણ આનો કઈ નિકાલ થતો નથી. 77ની સાલના મકાન બન્યા છે પણ બધા સરપંચ, કોઈ સરપંચે રસ્તો નથી કર્યો. બોલો તો આ પૈસા સરકાર ઉપરથી આવે છે, રસ્તો કરે, પૈસા જાય છે બધા અધિકારી કોઈનું કઈ સાંભળવા તૈયાર નથી. સરપંચો ઉપરથી લેડી જોતા જાય છે ને ના બોલવાનું બોલે છે. એટલા 1 મહિનાથી આ પાણીની ખૂબ જ સમસ્યા સર્જાયેલી છે. ગયા વર્ષે પણ આવું જ પાણી ભરાયેલું હતું અને અમે છેલ્લા 2 મહિનાથી બસ માંડ રસ્તા ઉપર ગયા અને આ વરસાદ આવ્યો ને ફરી પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો કોઈ જ નિકાલ કરી શકતા નથી અને તંત્ર દ્વારા ઘણીવાર કાર્યવાહી કરવામાં આવે છે પણ આનો કોઈ નિકાલ થતો નથી. પર પાણી ભરાયું હતું 2 મહિનામાં, 2 મહિના સરખા રસ્તામાં ગયા અમે, પાછું પાણી ભરાઈ ગયું. તો છોકરાનો હિસ્સા નથી જઈ શકતા, નોકરી જઈ નહીં શકતા,
લેડીઝ ધંધે નહીં જઈ શકતી, તો આનો નિકાલ કરો, રોડ ઉચોર કરી આપો અમને એમ. આ પાણીના નિકાલ માટે મેં સરપંચને વાત કરી, એટલે એમને કીધું ટીડીઓ સાહેબને વાત કરો. મેં ટીડીઓ સાહેબને ફોન કર્યો, તો ટીડીઓ સાહેબ મારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને પાણીનો નિકાલ તમારે જે રીતે કરવો હોય તે રીતે કરો, આવા ઉડાઉ જવાબો આપી અને અમારી વેદનાને સમજવાને બદલે વધારે વેદનામાં નાખી દીધા, અમને ચિંતામાં નાખી દીધા. છેલ્લા 21 દિવસથી બદરખા ગામ સાવ મૃત છે એવું માની લો તો પણ ચાલશે. અમે અહીંયા રસ્તો કર્યો છે, થાંભલા ઉપરથી અમે અવર જવર ચાલુ રાખીએ છીએ. અમારે અહીંયા હોસ્પિટલની સમસ્યા, ગમે તે બધી સમસ્યાઓ અમારો ઉકેલ કરવામાં આવતો નથી. પાણી ભરાઈ જવા હોવાથી અમારે અહીંયા બધા બીમાર અને બહુ ખરાબ પરિસ્થિતિ અનુભવાય છે. ટાઈમ જ્યારે 22 જુલાઈના જે વરસાદ પડ્યો ત્યારથી પાણી ભરેલું છે અને પાણી એટલા હદ સુધી છે કે ટ્રેક્ટર બી નીકળતું નથી, ટ્રાન્સપોર્ટેશન ટોટલી બંધ થઈ ગયું છે. અને આવી સિચ્યુએશન લાસ્ટ યર બી થઈ હતી. અમે સરપંચ સાહેબના ઘરના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા, રજૂઆત ત્યાં આગળ કચેરીમાં બી કરેલી છે. લાસ્ટ યર એક સિચ્યુએશન એવી બની હતી કે એમએલએ સાહેબ અહીંયા આગળ અમારે ત્યાં મિટિંગમાં આવ્યા હતા, તો એમને અમે લેડીઝને બધા ભેગા થઈને એમને રજૂઆત કરી કે આનું કંઈક નિરાકરણ આવે. સરપંચના હાથમાં તો હતું નહીં એવું એમને કહ્યું હતું, તો અમે એમને રજૂઆત કરી તો એ થોડા અગ્રેસિવ થઈ ગયા ને એમનો આન્સર એવો હતો કે પછી ગામ બદરખા રકાબી જેવું છે, બરોબર, તો આની સિચ્યુએશન આમાંથી કોઈ ચેન્જ નહીં આવે. અને લાસ્ટમાં તો બી અમે કીધું કે કંઈ સોલ્યુશન કે કંઈ લાવવું, મતલબ તમે હેલ્પ કરી શકો તો એમ. તો એમને એવું કીધું કે પછી ગામની બહાર નીકળવાનું છે કે નહીં, એ રીતની અમને ધાક ધમકીઓ આપવામાં આવે છે. દહેગામમાં પ્રેમ સંબંધી અદાવતમાં યુવકનું અપહરણ કરી કેનાલમાં ફેંકી હત્યા કરવાની ઘટના સામે આવી છે. મૃતક ભરતજી ઠાકોરને પ્રેમ સંબંધ મુદ્દે ઠપકો આપવાની અદાવતમાં કિરણસિંહ ચૌહાણ અને તેમના 3 સાગરીતોએ અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ દારૂના નશામાં થોડા દિવસે ભરતજીને અપરૂજી કેનાલમાં ફેંકી દીધા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં શોક છવાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની હાલ માંગ પણ ઉઠી છે. વડોદરાના પાદરા તાલુકાના મુજપર ગામના રેલાઈપુરા વિસ્તારમાં કરંટ લાગતા સગા ભાઈ બહેનના મોતની કરુણ ઘટના સામે આવી છે. બંને ભાઈ બહેન મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને કરંટ લાગ્યો હતો. ઘટનામાં બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. બંને મૃતદેહોને પાદરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વડોદરાના સિદ્દીકી પરિવાર માટે શનિ રવિની રજાઓ જીવનનો સૌથી કાળો દિવસ બની ગઈ છે. ઉમેટાના કામધેનુ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી જોડિયા બાળકો હમજા અને નોમાનનું કરુણ મોત નીપજ્યું હતું. આગામી 27 ઓગસ્ટે બંનેનો જન્મદિવસ હતો, પણ તે પહેલા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિસોર્ટ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે સવાલો ઉભા થયા છે. આકલા પોલીસે આ મામલે હાલ સઘન તપાસ શરૂ કરી છે. सुबह की बात है, मेरे भाई लोग वो लोग ऐसे बैडमिंटन मांगने आए, तो वो लोग बोले कि अंकल ये, मैंने बोला, वो बोलते कि मेरे को नहाना, तो मैंने पहले पानी चेंज करवा दे, तो उसने बोला कि पानी चेंज करवा दे. फिर मैं बाद में पूछी उससे जाके, तो वो कहता है पानी चेंज हो गया है, पर उसने झूठ बोला, उसमें केमिकल था, ऑलरेडी केमिकल था और चेंज नहीं किया था उसने. और फिर जब हम चिल्ला रहे वहां पे कि मेरे भाई लोग को मैंने देखा कि चिल्ला रहे हैं, कोई मदद करो, कोई आ भी नहीं रहा वहां पे. और इतना गहरा पानी है, उनको वहां पे कोई ना कोई स्टाफ को तो रखना ही चाहिए ना, एटलीस्ट और रखना ही चाहिए. आपकी मांग क्या है? मेरी मांग है कि ये रिसोर्ट बंद हो जाए. तो अभी हम लोग कल शाम को यहाँ पे ये कामधेनु रिसोर्ट में आए थे फैमिली के साथ. हमारे हम 6 लोग हैं, ये मेरी बहन है और वो 2 जो छोटे भाई है और मेरे मदर और डैड. हम 6 लोग आए थे यहाँ पे एक दिन के लिए रुकने के लिए. तो कल हम तो ऐसे रात में रुक गए शांति से, बट आज जैसे ही सुबह में आज सुबह में हम नाश्ता कर रहे थे, तो वो दो मेरे जो छोटे भाई थे दोनों, उनका जल्दी हो गया था. तो बच्चे जो होते खेलने भाग जाते जल्दी, तो वो चले गए खेलने. हम 10 मिनट हम रुके होंगे, ज़्यादा से ज़्यादा 10 मिनट बाद हम पहुंचे वहाँ पे. तो हम देख रहे थे तो कहीं दिख नहीं रहे थे वो. फिर जैसे इसकी नजर पड़ी तो उसने पापा को बोला कि पापा वो देखो मोहम्मद अहमद उनका कपड़ा दिख रहा है स्विमिंग पूल के अंदर. तो वो दोनों स्विमिंग पूल में थे. हमने चिल्लाया, हमने खुद उन दोनों को निकाला बाहर. पापा ने एक को निकाला, एक को मैंने निकाला. फिर हम वहां से बाहर निकले. घटना ये हुई है कि बच्चे
आपके सामने है, बच्चे दोनों बच्चे डूब गए हैं और बच्चे की उम्र 8 साल है और 27 तारीख को दोनों बच्चों का बर्थडे आने वाला था। और ये देख के इसके मम्मी पापा पे क्या गुजरी होगी। भाई है, छोटी बहन है और दोनों 8 साल के बच्चे हैं। इतना बड़ा धंधा लेके बैठे हैं, रिसोर्ट लेके बैठे हैं, तो इनको कम से कम स्टाफ की तो जवाबदारी होनी चाहिए कि भाई अपने जो बच्चे आए हुए हैं उन पर नज़र रखें कि बच्चे क्या कर रहे हैं, कि जो भी क्लाइंट अपने रूम के अंदर आए हैं वो क्या कर रहे हैं, सेफ है कि नहीं है, बच्चे सेफ है कि नहीं है। अभी मैंने आके देखा है तो यहाँ पे कोई नहीं मिला मेरे को, सिर्फ काउंटर पे जो मैनेजर बैठते हैं वो मैनेजर भी गायब है यहाँ से, कि ताकि यहाँ पे कोई जो सवाल जवाब, अभी थोड़ी देर में पुलिस आने वाली है, सवाल जवाब होगा, फिर भी यहाँ पे मैनेजर नहीं है ना, यहाँ का ओनर दिख रहा है, कोई दिख नहीं रहा है। इतना बड़ा ये धंधा लेके बैठे हैं। तो मेरे तो यही गुजारिश है सरकार से कि ये रिसोर्ट है ये जल्द से जल्द बंद होना चाहिए। ગુજરાત 10 માં હાલ બસ આટલું જ। હવે નિહાળો ઝડપી સમાચાર બંધ થતા એક્સપ્રેસમાં। નમસ્કાર।